વડોદરામાં સવારથી વરસાદી વાતાવરણ, શહેરના અનેક વિસ્તારમાં વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આજ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. અમિત, વડોદરામાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બંગાળની ખાડીમાં જે રીતનું લો પ્રેશર સર્જાયું છે તેની સીધી અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થઈ મધ્ય ગુજરાત પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે આજથી 4 તારીખથી લઈને 8 તારીખ સુધી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને તે પ્રમાણેનું વાતાવરણ વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં સવારથી જ આ રીતે વરસાદી વાતાવરણ બન્યું છે. ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જ્યારે ઘણા ભાગોમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. વડોદરામાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ છે, રોકાઈને વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાત્રે પણ વડોદરામાં ભારે વરસાદ પડ્યો હતો. આજે સવારથી આ જ પ્રકારનું વાતાવરણ બન્યું છે અને તેને કારણે એક રીતે જોવા જઈએ તો રાહત લોકોને થઈ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વડોદરા સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ન પડવાને કારણે લોકો બફારાનો સામનો કરી રહ્યા હતા અને વરસાદ પડવાને કારણે તેનાથી લોકોને ખૂબ રાહત થઈ છે. આ પ્રકારનો વરસાદ ખેડૂતો માટે પણ ખૂબ સારો કહેવાય. ખેડૂતોમાં ખુશી છે, કારણ કે અતિ ભારે વરસાદ નથી પડી રહ્યો અને એટલા માટે જ ખેડૂતોને પાકમાં કોઈ મુશ્કેલી નહીં થાય. આ પ્રકારનો વરસાદ ખેડૂતોને પાક માટે જોઈએ છે. બીજી તરફ નર્મદા જે સરદાર સરોવર ડેમ છે તેમાંથી પણ 3.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને તેને કારણે નર્મદા નદી અત્યારે 2 કાંઠે છે. વડોદરા જિલ્લાના જે નર્મદા નદી કાંઠે આવેલા 15 જેટલા ગામો છે, જેમાં ડભોઈના 7 ગામો છે અને સિનોર તાલુકાના 8 ગામો છે. એ ગામોના જે લોકો છે તેમને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે વડોદરા કલેક્ટર દ્વારા. તેઓને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. નદી કિનારે, નદી કાંઠે ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે, કારણ કે નર્મદા નદીમાં જળ પ્રવાહ ખૂબ છે. જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે અને એવામાં ઘણા બધા એવા નીચાણવાળા ગામો છે, તેમાં નર્મદા નદીના પાણી પ્રવેશી શકે છે. એટલા માટે લોકોને સાવધ રહેવા કલેક્ટર તરફથી સૂચના આપવામાં આવી રહી છે. એક તરફ નર્મદા નદીનું પાણી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે મહીસાગર નદી પણ છલોછલ જઈ રહી છે. એટલે વડોદરા શહેરની બંને બાજુ, એક બાજુ નર્મદા છે તો બીજી બાજુ મહીસાગર નદી છે, એ બંને નદીમાં જળસ્તર વધી રહ્યું છે, છલોછલ છે અને એટલા માટે લોકોને વધારે સાવધ રહેવા, વધારે એલર્ટ રહેવા માટે સૂચના વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. તો બીજી તરફ જે વરસાદ પડી રહ્યો છે, આજથી શરૂ થયો છે 8 તારીખ સુધી, આ જ પ્રમાણેના વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેને કારણે વડોદરામાં આ પ્રકારે વરસાદી માહોલ, વરસાદી વાતાવરણ સવારથી જોવા મળી રહ્યું છે. જી આભાર અમિત, સમગ્ર વાતચીત કરવા બદલ.